નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવેશ કડેવાળમાં। આજે આપણે જ્ઞાન સાધના ધોરણ 8 પેપર સેટ ડી નું સોલ્યુશન જોશું, જેમાં પહેલો પ્રશ્ન છે પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો એમાં જવાબ આવશે ઉડતી ખિસકોલી। ત્યાર પછી બીજું, વિદ્યુતનું સુવાહક કોણ હોય છે? તો કે અહીંયા પાણી આવશે। ત્યાર પછી ત્રીજું, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી એવું આપણે કીધું છે, તો જવાબ આવશે માટીથી ઘર્ષણ વધે છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે? બાળકો, તમે જાણતા હશો કે આપણે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી એટલે કે કેઝેડ સુધી મનુષ્ય સાંભળી શકે છે। તો અહીંયા આપણો વિકલ્પ આવશે 21 કેઝેડ, જે મનુષ્ય સાંભળી શકતા નથી, એટલે વિકલ્પ નંબર આવશે ડી। એટલે અહીંયા વિકલ્પ નંબર આવશે ડી। ત્યાર પછી પાંચમું, યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે? 16। એટલે આપણે આવે છે 1/16, ખબર હોય તો વિજ્ઞાનમાં। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ખેતરમાં નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે શું વપરાય? તો કે ખરપિયો વપરાય છે। ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયો વાયુ છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ। ત્યાર પછી આઠમો પ્રશ્ન, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તેના માટે કયું કારણ હોઈ શકે? તો કે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતો નથી। ડાયાબિટીસ માટે કોણ છે? સ્વાદુપિંડ। ત્યાર પછી નવમો પ્રશ્ન, 1 સેકન્ડ દીઠ થતા આંદોલનની સંખ્યાને શું કહે છે? આંદોલન સંખ્યાને આપણે એને શું કહીશું? આવૃત્તિ। બરાબર, તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, આવૃત્તિ તમે કહેતા હશો। 10મો પ્રશ્ન છે, સમતલ અરીસા પર લંબ રૂપે પ્રકાશ ફેંકતા શું થાય? તો કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય કેવું થાય છે? સરખું, એટલે વિકલ્પ આવશે બી। ત્યાર પછી 11મો પ્રશ્ન બાળકો તમે જોઈ શકો છો અહીંયા, તો અહીંયા 1 લીટી છે, ત્યાર પછી અહીંયા 3 લીટી છે, તો હવે આપણો શું આવશે? તો કે 5 લીટી વાળો વિકલ્પ આવે છે, એટલે વિકલ્પ નંબર આવશે સી। ત્યાર પછી આગળ જઈએ તો 12મો પ્રશ્ન, અહીંયા તમે જોઈ શકો છો કે એરો છે તે આ બાજુ છે અને એનું ટપકું છે પાછળ જ છે, તો એ ટપકું ત્યાં ને ત્યારે છે, પરંતુ એરો બદલે છે, તેથી આપણો વિકલ્પ નંબર આવશે એ। આપણો વિકલ્પ નંબર શું આવે છે? એ। ત્યાર પછી આપણે આગળ જઈએ તો ગુણાકાર કરો। 13મો પ્રશ્ન છે, ગુણાકાર કરવાનો છે બાળકો, તો અમને ઇઝીલી ગુણાકાર આવડ્યો જ હશે, તો આપણો વિકલ્પ નંબર આવશે એ ગુણાકારમાં। ત્યાર પછી 14મો પ્રશ્ન છે, તો 14મા પ્રશ્નમાં તમે અહીંયા જોઈ શકો છો કે આ સી લાઈન છે તે ઉલટી થઈ અને અહીંયા આવી, ત્યાર પછી આ સી છે એ ઉલટું થઈને ઉપર વહી ગયું, હવે સી શું થશે? સૌથી નીચે આવશે, તો આ બાજુ આવશે, તેથી એ બાજુ આવતું હોય એવું આપણું આમાં સી ક્યુ છે કે ભાઈ સી છે એ સૌથી નીચે આવી જાય અને આ બાજુ સી હોય તેવું વિકલ્પ આપણે આવે છે વિકલ્પ નંબર બી। એટલે આપણો વિકલ્પ નંબર 14માં શું આવશે? વિકલ્પ નંબર બી। ત્યાર પછી આપણે આગળ જઈએ તો 13મા પ્રશ્નમાં વિકલ્પ નંબર આવશે ડી। 13મા પ્રશ્નમાં વિકલ્પ આવશે આપણો ડી। 13મા પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે ડી। ત્યાર પછી 15મા પ્રશ્નમાં વિકલ્પ આવશે ડી। 16મો પ્રશ્ન છે જેમાં વિકલ્પ આવશે બી। 16મા પ્રશ્નમાં વિકલ્પ આવશે બી। શા માટે? તો અહીંયા જો 5નો ઘન 125, તો 3નો ઘન શું થશે? 27। ત્યાર પછી 17મો પ્રશ્ન છે, સમતલ અરીસા સામે આપણે મેચ લખેલું છે તે જોવાથી આપને શું દેખાય છે? તો વિકલ્પ આવશે સી। આપણો વિકલ્પ શું આવે છે? સી। ત્યાર પછી તમે જોઈએ 18મો પ્રશ્ન, જો તમારો મોં સૂર્યની ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા તરફ તમે કયો હાથ હોય? તો કે આપણો ડાબો હાથ હશે। ત્યાર પછી આ નળાકાર છે, જેને કાપવાથી કેવો આપને આકાર મળે છે? તો લંબચોરસ જેવો આકાર મળે છે। ત્યાર પછી 20મો પ્રશ્ન છે, નીચે આપેલી શ્રેણીમાં કયું પદ આવે? તો 256। અહીં તમે જાણો છો 2 × 2 2 × 2 4 4 × 2 8, બરાબર, 8 ચોખ્ખું, હવે આગળની સંખ્યા ગુણીએ એટલે 8 ચોખ્ખું 32, હવે 32 × 8 કરો એટલે 256 તમારો જવાબ આવે છે। સરસ। ત્યાર પછી 21મો પ્રશ્ન છે, મેલેરિયા રોગ કયા સૂક્ષ્મ જીવથી થાય છે? તો કે પ્રજીવથી થાય છે, એટલે 21માં આવશે પ્રજીવ। ત્યાર પછી 22મો પ્રશ્ન છે, પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા વપરાય છે? તો બાળકો આપણે બિટુમિન આપણે આવશે। પેટ્રોલ, કેરોસીન, ડીઝલ એ તો વાહનોમાં આપણે વપરાય છે। ત્યાર પછી બિટુમિન છે એ રોડ બનાવવા માટે વપરાય છે, બરાબર। ત્યાર પછી સ્ટ્રોને
કાગળ સાથે ઘસે તેને તો એમાં વિકલ્પ આવશે બી, સ્થિત વિદ્યુત બળ. શું આવશે? સ્થિત વિદ્યુત બળ. ત્યાર પછી આપણે આગળ આવશે એકબીજાને સમાંતર 50 સેમીના અંતરે મૂકેલા બે સમતલ અરીસા વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો એનો જવાબ 1 આવશે. ત્યાર પછી નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો એમાં આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન. ત્યાર પછી એટલે વિકલ્પ આપણો આવશે સી. ત્યાર પછી દહનની પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય? તો કે ઉષ્મા તો આવશે જ, સાથે સાથે પ્રકાશ પણ આપે છે. એટલે આપણે વિકલ્પ એ અને બી ડી લખી શકશું. કયો? એ અને બી. ત્યાર પછી શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ શું છે? તો એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન. કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કયું એકકોષી સજીવ કરે છે? તો એનો જવાબ આવે છે અમીબા. કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી? તો જવાબ આવે છે ડી, શૂન્યાવકાશ. આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? તો કોર્નિયા કહેવાય છે બાળકો. અને 31મો પ્રશ્ન છે કે બાળકોને ક્ષેમ કુશળ માટે માતા મુખ્યથી કયા શબ્દો આવે છે? તો કે ખમ્મા. બરાબર. તો આ રીતે આપણે બાળકો આગળના પ્રશ્ન જોશું.